નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ આરસા શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી આ લર્નિંગ પ્રોગ્રામના ભાગ 7ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 7ની અંદર ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 2 એસિડ અને બેઝ અને ક્ષાર માટેનો ખૂબ અગત્યનો પ્રશ્ન જે કહી શકાય, જે 10મો પ્રશ્ન 2 માર્ક માટે પૂછાય છે, જેનું નામ છે કે કોઈ પણ ખાટા પદાર્થ કે દહીંને તાંબા કે પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં. મતલબ કે આ પ્રકરણનું એક કારણ સ્વરૂપે પૂછાતો પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. તો એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં આપણે એક આ અગત્યનો પ્રશ્ન જે તમારી ઇન્ડેક્સના પ્રશ્નમાં આપેલો છે કે કારણ આપો 2 માર્ક માટે કે દહીં કે ખાટા પદાર્થને તાંબા કે પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં. અહીં દહીં કે ખાટા પદાર્થ પોતે એસિડ સ્વરૂપે વર્તે છે, જ્યારે તાંબુ કે પિત્તળ પોતે એક પ્રકારની ધાતુ છે. તો આપણે જાણીએ છીએ કે જો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો તેવા સમયે આપણને ત્યાં ઝેરી પદાર્થ પ્રાપ્ત થાય છે પ્રક્રિયાને અંતે. તો આ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને ઝેરી પદાર્થ મળે છે, જે સ્વાસ્થ્ય માટે શું છે? હાનિકારક. તો ચલો આ કારણનો જવાબ આપીશું. આ હતી રાસાયણિક પ્રક્રિયા, માત્ર સમજવા માટે. તો આ પ્રશ્ન અને તેનો જવાબ તમારી નોટબુકમાં તમે નોંધી લેશો. તો 10મો પ્રશ્ન 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી કે દહીં કે ખાટા પદાર્થને આપણે તાંબા કે પિત્તળમાં વાસણમાં રાખવા ન જોઈએ. કારણ આપી સમજાવો. તો કારણ છે કે દહીં કે ખાટા પદાર્થને, કોઈ પણ ખાટો પદાર્થ હોય, તાંબા કે પિત્તળ ના વાસણમાં રાખવાથી તેમની વચ્ચે, એટલે કે એસિડ અને ધાતુ વચ્ચે, એસિડ એટલે કોણ? અહીંયા ખાટો પદાર્થ હતો દહીં. ધાતુ એટલે કોણ? તાંબા અને પિત્તળ. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા? તો રાસાયણિક પ્રક્રિયા. આ રાસાયણિક પ્રક્રિયા થઈને ઝેરી પદાર્થમાં પરિણમે છે. એટલે રૂપાંતરણ થાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી દહીં કે ખાટા પદાર્થને કોઈ ધાતુ, એટલે કે ખાસ કરીને તાંબુ અને પિત્તળ જેવી ધાતુના વાસણમાં રાખવા જોઈએ નહીં. જો આ આપણે દહીં કે ખાટા પદાર્થને તાંબા કે પિત્તળ જેવી ધાતુના વાસણમાં રાખીશું તો તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને પ્રક્રિયાને અંતે આપણને નિપજ સ્વરૂપે ઝેરી પદાર્થ મળે છે. અને આ ઝેરી પદાર્થ જ્યારે આપણે ખાઈએ છીએ એવા સમયે ફૂડ પોઈઝનિંગ થતા, એટલે કે આપણે ખાવામાં એક પ્રકારનો ઝેર ભળી જાય છે, અને આ ઝેર ભળી જાય એના કારણે આપણા સ્વાસ્થ્યને શું થાય છે? ખૂબ જ નુકસાન થાય છે. આથી તે સ્વાસ્થ્ય માટે શું છે? ખૂબ જ હાનિકારક છે. આથી આવા આપણે ખાટા પદાર્થ અથવા તો દહીં જેવા પદાર્થને આપણે તાંબા કે પિત્તળ જેવા ધાતુના વાસણમાં રાખવા જોઈએ નહીં. તો આ તો 2 માર્કનું કારણ જે અગત્યનું છે. 10મો પ્રશ્ન ચાલો જોઈએ. આના પછીનો 11મો પ્રશ્ન જે પ્રવૃત્તિ નંબર 2.6 છે, જે 4 માર્ક માટે ખૂબ અગત્યનો છે. તો ચાલો જોઈએ 11મો પ્રશ્ન, નવો પ્રશ્ન.
તો આ ઇન્ડેક્સનો પ્રશ્ન તો 10મો પ્રશ્ન. હવે ચાલુ કરીએ આપણે પ્રવૃત્તિ એટલે કે 11મો પ્રશ્ન કહી શકાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એક પ્રકારની પ્રવૃત્તિ છે, જે પ્રવૃત્તિ છે 2.6 ટેક્સ્ટ બુકની અંદર, અને આ પ્રવૃત્તિ જે છે તે 4 માર્કમાં પૂછાય છે સેક્શન ડી ની અંદર, છેલ્લા વિભાગમાં. તો પ્રવૃત્તિ 2.6 4 માર્ક માટે 11મો પ્રશ્ન જે આઈએમપી છે કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો, અથવા તો એને નામ આપ્યું છે, બીજો પ્રશ્ન પૂછે છે તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ સાથે સમજૂતી આપો. તો બે રીતે પ્રશ્ન પૂછાશે. તો કઈ રીતે પૂછાઈ શકે પ્રશ્ન? પહેલો પ્રશ્ન પ્રવૃત્તિ 2.6 નો કે એસિડની બેઝ સાથે ની પ્રક્રિયા સમજાવો, અથવા તટસ્થીકરણ ની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ની અંદર ચોથા વિભાગમાં બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે, અને ખૂબ અગત્યનો પ્રશ્ન છે. પ્રવૃત્તિ 2.6 11મો પ્રશ્ન કહી શકાય. તો આ ભાગ 7 ની અંદર જે આપણે 11મો પ્રશ્ન લેવા જઈ રહ્યા છીએ, એક પ્રકારનો પ્રયોગ છે કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા સમજાવો, અથવા તો તટસ્થીકરણની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. આ પ્રવૃત્તિ હોવાથી આપણે તેમાં હેતુ, સાધન, પદાર્થ, આકૃતિ, પદ્ધતિ અને રાસાયણિક સમીકરણ, આ 6 વસ્તુનો ફરીથી આપણે આમાં ઉલ્લેખ કરીશું. તો સૌ પહેલા હું આ દર્શાવી દેશું. હેતુ, સાધનો, પદાર્થો, પદ્ધતિ, ત્યારબાદ આકૃતિ, જે પદ્ધતિ પહેલા આવશે, અને રાસાયણિક સમીકરણ. અથવા તેને પ્રક્રિયા પણ કહી શકાય, રાસાયણિક પ્રક્રિયા. પદ્ધતિમાં આપણે સૌથી પહેલા ઉલ્લેખ કરીશું તટસ્થીકરણ એટલે શું, તેની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ની અંદર તમે જોઈ ચૂક્યા છો કે તટસ્થીકરણ એટલે શું. તો આ ચેપ્ટરનું નામ છે એસિડ અને બેઝ અને ક્ષાર. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર અને પાણી મળે છે નિપજ સ્વરૂપે. હું ફરીથી પુનરાવર્તિત કરું છું આ પ્રશ્નને કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર અને પાણી મળી આવે છે. જે પ્રક્રિયાને આપણે શું કહેશું? તટસ્થીકરણની પ્રક્રિયા. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી આની વ્યાખ્યા લખીશું આપણે. એસિડની બેઝ સાથેની પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી મળે છે, જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહી શકીએ છીએ. આ પણ પ્રશ્ન 4 માર્ક માટે અગત્યનો હોવાથી તમારી જે ફેરબુક છે વિજ્ઞાનની, તેની અંદર તમે આ નોંધી લેશો પ્રશ્ન અને જવાબ. તો ચાલો શરૂ કરીએ. હેતુ. તો હેતુમાં પહેલા ઉલ્લેખ કરીશું આપણે સૌથી પહેલા પ્રશ્નનો. અહીંયા ફરીથી આપણે શું લખવાનું છે? પ્રશ્ન લખવાનો છે. તો ફરીથી અહીંયા પ્રશ્ન લખીશું કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો, અથવા તો તટસ્થીકરણની પ્રક્રિયા લખો. ચલો સાધનો. અહીં આપણે સાધનની અંદર કસનળી લેવાના છીએ. એક કસનળી. ચલો આ પ્રશ્નનું નામ શું છે? એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવાની છે. આપણે અહીંયા એસિડ પણ લેવાનો છે, બેઝ પણ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થની અંદર આપણે વાત કરીએ, એક આપણે ઉત્સેચકનો ઉપયોગ કરીશું જેનું નામ છે ફિનોલ્ફથેલિન.
તો ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા 2 ml આશરે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે, ત્યારબાદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે અને ફિનોલ્ફોથેલિન જે પોતે ઉત્સેચક છે, જે એસિડિક તરીકે વર્તે છે. આ એક પ્રકારનો સૂચક છે જે આપણે આગળ પ્રશ્નમાં શીખી ગયા છીએ, જે એસિડ અને બેઝની હાજરી ચકાસે છે. પદ્ધતિમાં ઉલ્લેખ કરતા પહેલા આપણે આકૃતિ દોરીશું. સૌથી પહેલા એક કસનળી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ કસનળીમાં હું જે કાંઈ દ્રાવણ ઉમેરવાનો છું, જે તમને શાબ્દિક વર્ણનમાં સમજાવીશ આકૃતિ દોરીને, તે આ પ્રકારની એક પદ્ધતિ છે. તો તમે ખાલી આકૃતિમાં જે ધ્યાન આપતા જશો તો તમને આખી પદ્ધતિ મોઢે થઈ જશે. ફરીથી એકવાર પ્રશ્ન છે 11માં 2.6 પ્રવૃત્તિ કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા સમજાવો, અથવા એવી રીતે પૂછાય તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો. તો હેતુમાં આપણે ફરીથી અહીંયા પ્રશ્નનો ઉલ્લેખ કરવાનો છે. સાધનની અંદર આપણે માત્ર એક કસનળી લેવાની છે. પદાર્થની અંદર આપણે આશરે 2 ml NaOH, ત્યારબાદ થોડુંક આપણે એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, આ એસિડ છે. આપણે આમાં અમુક એસિડ બેઝના નામનો ઉલ્લેખ નહીં કરીએ, કારણ કે તે આગળ તમે જોઈ ચૂક્યા છો, લખી ચૂક્યા છો. છતાં હું અહીંયા તેનું શાબ્દિક વર્ણન કરીશ. તેને હું પારિમાણિક સૂત્ર સ્વરૂપે જે આપણે લખીએ છીએ એવા સમયે હું તેને એસિડ ને બેઝની તમને માહિતી આપી દઈશ કે તે કયો એસિડ છે, તેનું નામ શું છે. તો રાસાયણિક નામ હું અહીંયા બોલીશ, તે તમે તમારી નોટબુકમાં નોંધી પણ લેશો જો ન નોંધ્યું હોય તો. NaOH બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ HCl, ફિનોલ્ફોથેલિન પોતે એસિડિક સ્વભાવ ધરાવે છે, તો તે બેઝ સાથે પ્રક્રિયા કરી શકે પરંતુ એસિડ સાથે પ્રક્રિયા ન કરી શકે. તો ચાલો આકૃતિ દોરીએ. તેના ઉપરથી આપણે અહીંયા પદ્ધતિ લખીશું. તો સૌથી પહેલા આપણે આશરે આમાં 2 ml શું નાખીશું, આમાં ઉમેરીશું NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આશરે 2 ml આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ ઉમેરીશું. ત્યારબાદ તેમાં ફિનોલ્ફોથેલિનના આપણે માત્ર 2 ટીપા નાખીશું. તો આમાં આપણે કોઈ પણ એક પ્રકારનું ડ્રોપરની મદદથી પણ કહી શકાય. આપણે અહીંયા સાધનોમાં એક વસ્તુ ઉમેરી શકીએ, ડ્રોપર. તો ફિનોલ્ફોથેલિનના 2 ટીપા નાખીએ. આથી આપણે જાણીએ છીએ ફિનોલ્ફોથેલિન પોતે એસિડિક સૂચક છે, આથી તેમાં 2 ટીપા નાખીએ. તો જેવું આ ટીપું આ દ્રાવણની અંદર ઉમેરાશે, એટલે કે NaOH ના દ્રાવણમાં જ્યારે ભળે છે એવા સમયે આ જે દ્રાવણ છે તે પોતાનું રંગ પરિવર્તન કરશે, એટલે કે ગુલાબી રંગમાં રૂપાંતરિત થશે. હવે આ દ્રાવણ જેવા 2 ટીપા નાખીએ, હવે શું બની જાય છે? તો આ દ્રાવણ બની ગયું ગુલાબી રંગનું, કારણ કે એમાં આપણે શું નાખ્યું, એસિડિક માધ્યમથી આપણે અહીંયા બહારથી સૂચક નાખ્યો છે ફિનોલ્ફોથેલિન. તો આપણે ચકાસી શકીએ કે જે કાંઈ દ્રાવણ અંદર રંગવિહીન છે તે પોતે બેઝ છે, કારણ કે આપણે અંદર એસિડિક આપણે સૂચક નાખેલો છે. એસિડિક સૂચકમાં કોણ છે? ફિનોલ્ફોથેલિન. જ્યારે બેઝમાં નાખીએ ત્યારે તે દ્રાવણ કેવા રંગનું બને છે? તે રંગ બનશે ગુલાબી રંગનું. હવે જેમ હું પાછું આમાં આ જ દ્રાવણની અંદર 2 ટીપા આપણે HCl ના ઉમેરીએ, તો HCl ના જેવા 2 ટીપા ઉમેરીશું તો હવે આ દ્રાવણ કેવું બની જાય છે? પાછું રંગવિહીન.
તો વિદ્યાર્થી મિત્રો તમને આ આકૃતિ પરથી ખબર પડી ગઈ હશે. સૌથી પહેલા આપણે એક કસનળી લેવાની છે, તેમાં 2 ml NaOH ઉમેરવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો તેમાં ડ્રોપરની મદદથી આશરે 2 ટીપા ફિનોલ્ફોથેલિન એટલે કે એસિડિકના નાખવાના છે માધ્યમના સૂચક તરીકે. જેવું ફિનોલ્ફોથેલિનના 2 ટીપા નાખીશું તો તેવા સમયે NaOH નું જે દ્રાવણ રંગવિહીન હતું તે પહેલા કેવું બન્યું? આમાં ગુલાબી રંગનું બન્યું. ત્યારબાદ ફરીથી આપણે તેમાં એસિડના ટીપા એટલે કે HCl ના 2 ટીપા નાખીએ તો તે દ્રાવણ જે ગુલાબી રંગનું હતું તે હવે બની જશે પાછું રંગવિહીન. તો રંગવિહીનમાંથી ગુલાબી અને ગુલાબીમાંથી રંગવિહીન, તો જેને આપણે કહી શકાય કે તે દ્રાવણ હવે કેવું બની ગયું છે? તટસ્થ બની ગયું છે. તો તેમાં આપણને ક્ષાર અને પાણી જોવા મળશે. તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તટસ્થીકરણની પ્રક્રિયા. તો NaOH માં આપણે HCl, તો NaOH માં HCl ના આપણે 2 ટીપા નાખીએ તેવા સમયે તે દ્રાવણ જે ગુલાબી રંગનું હતું તે હવે પાછું રંગવિહીન બની જતા આપણને માલુમ પડે કે ત્યાં ક્ષાર અને પાણી હાજર છે. તો ચાલો જોઈએ શાબ્દિક વર્ણનમાં. સૌથી પહેલા એક કસનળી લો. આ કસનળીની અંદર આશરે 2 ml NaOH એટલે કે બેઝ ઉમેરો. ત્યારબાદ ડ્રોપરની મદદથી બે ટીપા ફિનોલ્ફોથેલિનના કસનળીમાં ઉમેરતા દ્રાવણ ગુલાબી રંગનું બને છે. અને અંતે આ જ દ્રાવણની અંદર હવે પાછું આપણે શું નાખશું? 2 ટીપા HCl ના એસિડના. તે દ્રાવણ ફરીથી પાછું રંગવિહીન બનશે. તો પ્રક્રિયા પરથી શું કહી શકાય? જે પેલા દ્રાવણ રંગવિહીન હતું તેમાં ફિનોલ્ફોથેલિન નાખતા તે ગુલાબી રંગનું બને છે અને પાછો ફરીથી એમાં એસિડ નાખતા તે પોતે ગુલાબી રંગ ત્યાંનો દૂર થાય છે. તો તે પ્રક્રિયા કેવી બની? તટસ્થીકરણની પ્રક્રિયા બની. એટલે ત્યાં આપણને પ્રક્રિયાના અંતે શું મળે છે? ક્ષાર અને પાણી તેમાં કસનળીની અંદર જોવા મળે છે. તો રાસાયણિક પ્રક્રિયામાં જો આનો ઉલ્લેખ કરીએ તો કેવી રીતે કરશું? કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી પ્રક્રિયાના અંતે નિપજ સ્વરૂપે આપણને ક્ષાર અને પાણી મળી આવે છે. હવે આ પ્રક્રિયા આપણે જોવી હોય તો કેવી રીતે જોશું? તો એને રાસાયણિક સ્વરૂપે લખવું હોય તો પહેલી પ્રક્રિયા એસિડ સ્વરૂપે આપણે આમાં લીધેલી છે પ્રવૃત્તિમાં. એસિડ સ્વરૂપે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, રાસાયણિક નામ બોલતો જઉં છું, જે અહીંયા જલીય સ્વરૂપે છે પછી એક્વિયસ તરીકે દર્શાવીશું. ત્યારબાદ બેઝ તરીકે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે રાસાયણિક નામ એનું, જે પણ જલીય હોવાથી એક્વિયસ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો અહીં બંધ તૂટે છે એવા સમયે Na+ અને Cl- જોડાઈને NaCl બનાવશે. મીઠું કહીએ છીએ આપણે તેને ક્ષાર સ્વરૂપે. સોડિયમ ક્લોરાઇડ જે જલીય છે અને વધ્યું શું? H અને O, જેને આપણે શું કહીએ છીએ? H2O એટલે કે પાણીનો અણુ મળી આવે છે જે લિક્વિડ સ્વરૂપે જોવા મળે છે. તો હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી
સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર અને પાણી સ્વરૂપે H2O અને મળી આવે છે. આવી પ્રક્રિયા આપણે બીજી દર્શાવીએ તો બીજી પ્રક્રિયામાં આપણે એસિડ લેશું સલ્ફ્યુરિક એસિડ H2SO4 જલીય છે આથી ઇક્વિયસ. તો H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH સલ્ફ્યુરિક એસિડની બેઝ સ્વરૂપમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તેની સાથે પ્રક્રિયા કરીએ તો શું જોવા મળશે આમાંથી K2SO4 પોટેશિયમ સલ્ફેટ અને H2 અને O2 આમાં 2 ને 2 4 હાઇડ્રોજન છે અને 2 ઓક્સિજન છે તો શું દર્શાવીશું આપણે અહીંયા 2H2O ફરીથી સલ્ફ્યુરિક એસિડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી પોટેશિયમ સલ્ફેટ અને પાણીનો અણુ છૂટો પડે છે. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી મળે છે જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી. તો રિપીટ આખો પ્રશ્ન કરીએ તો 11મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રવૃત્તિ 2.6 કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા સમજાવો અથવા તો તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સાથે સમજાવો. તો આ 6 તબક્કામાં વહેંચી દઈએ. હેતુ, સાધન પદાર્થ, આકૃતિ, પદ્ધતિ અને રાસાયણિક સમીકરણ. હેતુ એટલે પ્રશ્ન પોતે. સાધનમાં જે કંઈ આપણે લીધું છે કસનળી અને ડ્રોપર. પદાર્થની અંદર આશરે 2 ml NaOH, ત્યારબાદ HCl અને ફિનોલ્ફોથેલિન સૂચક તરીકે લેવાનું છે. પદ્ધતિ તમે સમજતા પહેલા તમે આકૃતિ જોઈ લીધી છે. એક સૌપ્રથમ એક કસનળી લો, તેમાં બેઝ ઉમેરો આશરે 2 ml NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે એમાં એસિડિક માધ્યમ તરીકે સૂચક તરીકે ફિનોલ્ફોથેલિન નાખીએ એવા સમયે તે દ્રાવણ આપણને બનશે ગુલાબી રંગનું. પાછું આ જ ગુલાબી રંગના દ્રાવણમાં જો 2 ટીપા આશરે ડ્રોપરની મદદથી આપણે એસિડના નાખીએ હાઇડ્રોક્લોરિક એસિડ HCl ના તો તે જે ગુલાબી રંગ હતો તે હવે દૂર થાય છે એટલે તે દ્રાવણ બનશે રંગવિહીન. આથી તે બનશે અહીંયા ક્ષાર અને પાણી મળી આવશે. તો સૌથી પહેલા ગુલાબી રંગનું જે દ્રાવણ બન્યું હતું તેમાં જેવો આપણે એસિડ ઉમેરીએ છીએ એવા સમયે આપણને ત્યાં તે ગુલાબી રંગનું દ્રાવણમાંથી ગુલાબી રંગ દૂર થશે એટલે કે તે દ્રાવણ બનશે રંગવિહીન ના પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પદ્ધતિમાં દર્શાવતા પહેલા આકૃતિ સમજવી બહુ જ જરૂરી છે. આ પ્રશ્ન તમે તમારી નોટબુકમાં એટલે કે ફેરબુકમાં નોંધી લીધો હશે. તટસ્થીકરણની વ્યાખ્યા કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી મળે છે જે પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. જે કંઈ તમને મેં હમણાં ત્યારે કસનળીનું સમજાવ્યું પદ્ધતિમાં તે જ મુદ્દો લખેલો છે. સૌપ્રથમ એક કસનળી લો, તેમાં આશરે 2 ml NaOH એટલે કે બેઝ ઉમેરો, તેમાં ડ્રોપરની મદદથી 2 ટીપા ફિનોલ્ફોથેલિનના એસિડિક માધ્યમમાં નાખતા ત્યાં તે દ્રાવણ ગુલાબી રંગનું બનશે. હવે આ બેઝ ગુલાબી રંગનું બન્યું તેમાં પાછો જો એસિડ નાખી દઈએ એટલે કે 2 ટીપા HCl ના ઉમેરી તો તે રંગ પાછો દૂર થાય છે. જેવો રંગ દૂર થાય તો તે આપણને શું મળ્યું કહેવાય? ક્ષાર અને પાણી મળ્યું કહેવાય. આ ક્ષાર અને જે પાણી મળ્યું છે તેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહેશું. તો રાસાયણિક સમીકરણ દર્શાવતી વખતે 2 સમીકરણનો ઉલ્લેખ કર્યો છે. એસિડમાં આપણે અહીંયા HCl અને H2SO4 લીધા છે. બેઝમાં NaOH અને KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધા છે. પ્રક્રિયાને અંતે ક્ષાર અને પાણી મળે છે. ફરીથી હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પાણી. બીજાનું રાસાયણિક નામ બોલું છું, સલ્ફ્યુરિક એસિડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ સલ્ફેટ અને અંતે પાણી. આ રીતે આ પ્રક્રિયાને આપણે કહેશું તટસ્થીકરણની પ્રક્રિયા અને આ સ્વરૂપે આપણે દર્શાવીશું તમારી નોટબુકમાં. અને આ હતી પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકની અંદર 2.6 જે ખૂબ અગત્યની હતી. તો વિદ્યાર્થી મિત્રો, મળી આના પછીના ભાગ 8ની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી નમસ્કાર.